स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ચેતના શાહ, પૂર્વ ગ્રંથપાલ અને હાલ આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે મિત્રો. આજે આપણે યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમ અંતર્ગત ચાલતા માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના પેપર 1 ML 101 માહિતી પ્રત્યાયન અને સમાજના બ્લોક 1 માહિતી, વ્યાખ્યા, પ્રકાર, સ્વરૂપ, લક્ષણ અને વ્યાપ વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે જોઈએ માહિતી, સ્વરૂપ, વ્યાખ્યા અને વ્યાપ. માહિતી, સ્વરૂપ, વ્યાખ્યા, પ્રકાર, લક્ષણ અને વ્યાપ. આ સંદર્ભે જોઈએ તો આપણે આગળના 2 એકમોમાં હકીકતો, માહિતી અને જ્ઞાનનો અર્થ, આંતરમૂલ્યના સંદર્ભમાં અને તેમના ગ્રંથાલય અને સેવાઓના સંદર્ભે અભ્યાસ કર્યો. આ એકમમાં માહિતીને જ્ઞાન સ્પેક્ટ્રમ વર્ણમાલાના એક તત્વ તરીકે જોઈશું. આ એકમમાં માહિતીને પ્રત્યાયન શૃંખલા કડીનો ઉત્પાદિત કરનાર, સ્ત્રોતને જોડનાર, પરિવર્તિત કરવા જોડાયેલ ચેનલ, પ્રાપ્ત કરનાર રિસીવર તેમજ જેના વડે તેનું પ્રત્યાયન થાય છે એવા માધ્યમ તરીકે અભ્યાસ કરીશું. આપણે માહિતીની વિભાવના, વ્યાખ્યાઓ અને સ્વરૂપ વિશેના સાહિત્યનો ટૂંકો સારાંશ, આ માહિતી જેનું કેન્દ્રબિંદુ છે તેવા પ્રવાહોની પણ માહિતી મેળવીશું. આ વિષયમાં આવતો અભિવ્યક્ત અને તેની વિભાવનાઓનો ખ્યાલ માહિતી વિશેના વિવિધ વિચારોને રજૂ કરવાનો હેતુ એ છે કે આપણે આપણી ચર્ચાને ચિત્રણ કરવાની સાથે સાથે તેમની ગ્રંથાલય અને માહિતી વિભાવનાના વિસ્તારતા પાસાને જોઈ શકીએ. જેમ માહિતીની કોઈ એક વ્યાખ્યા શક્ય નથી, તે જ રીતે માહિતીને પ્રકારોમાં વર્ગીકૃત કરી વિભાગોમાં વિભાજિત કરવા માટે એક લક્ષણોનું જૂથ પણ ન હોઈ શકે. માહિતીના આવા વિભાગીકરણના આધાર તરીકે માહિતીનું વહન કરવાની પ્રક્રિયા, પ્રોસેસ છે. સંલગ્ન માધ્યમ, ચેનલ, ગ્રહણ કરનાર અને જરૂરિયાત કે જેને અલગ કરવા શક્ય નથી તેમની સાથે માહિતીના ગુણો કે લક્ષણો વિવિધ પ્રકારો પર આધારિત હોય છે. તેમાંના કેટલાક સાર્વત્રિક રીતે સ્વીકાર્ય હોય છે, માન્યતા પ્રાપ્ત હોય છે. વિકેરી તેના અદ્યતન ગ્રંથ ઇન્ફોર્મેશન સાયન્સ થિયરી એન્ડ પ્રેક્ટિસ, આમાં માહિતી વિજ્ઞાનના નવા આયામો પર તેના વિચારો રજૂ કર્યા છે. વિકેરી દ્વારા છોડી દેવામાં આવેલા માહિતી આયામોને ખૂબ જ વખાણ કરી તે પૈકી યોગ્ય અને જરૂરી આયામ પ્રકાશ પાડતા રંગનાથન તેમના 5 લોઝ પુસ્તકમાં રજૂઆત કરે છે અને
વિદ્વાનોના વિચારોને આ એકમમાં ટૂંકમાં રજૂ કરવામાં આવ્યા છે. માહિતીનું સ્વરૂપ. માહિતીનું સ્વરૂપ માહિતી શબ્દને વ્યાખ્યાયિત કરવાનું અથવા તેનું અર્થઘટન કરવાનું ઘણું જ મુશ્કેલ છે. માહિતી મોટા ભાગનો વિસ્તાર અભ્યાસ અને સંશોધન સાથે સંકળાયેલો છે. માહિતી જ્ઞાનના વર્ણનપટમાં જુદા જુદા તત્વો દ્વારા દર્શાવાયેલું છે. અહીં હકીકત, માહિતી અને જ્ઞાન એ જુદા જુદા વિસ્તારના ભાગ છે. બધી જ બાબતો એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલ છે. એકબીજા વચ્ચેની ભેદરેખા દોરવી મુશ્કેલ છે. માહિતીનું સ્વરૂપ બે રીતે જોઈ શકાય. માહિતીની આસપાસ કેન્દ્રિત થયેલા માહિતીના પ્રવાહ અને બીજું માહિતીના સિદ્ધાંતો, એમ બે વિભાગમાં જોઈએ તો ઘણા વિષયો એવા છે જે માહિતીનો કેન્દ્ર સ્થાને ઉપયોગ કરે છે. આવા કેટલાક વિષયો જોઈએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એનું ઉદાહરણ જોઈએ તો શેનોનના માહિતી વિજ્ઞાનના સિદ્ધાંતમાં જણાવ્યા પ્રમાણે વિદ્યુત સંકેતોના ઘોંઘાટનું ચેનલો ઉપરનું પ્રસારણ. કોમ્પ્યુટર પ્રૌદ્યોગિકી, તકનીકી, એનું ઉદાહરણ જોઈએ તો માહિતી સંગ્રહ, પ્રક્રિયા અને પ્રાપ્તિ. એ જ રીતે ભૌતિક વિજ્ઞાન, તેનું ઉદાહરણ જોઈએ તો માહિતીનો પદાર્થ અથવા શક્તિને અમૂર્ત સ્વરૂપે ગણી શકાય. જીવ વિજ્ઞાન, એનું ઉદાહરણ જોઈએ તો સજીવોમાં થતી માહિતી પ્રક્રિયા. વર્તણૂક વિજ્ઞાન, એનું ઉદાહરણ જોઈએ તો માહિતી પરથી બુદ્ધિ આધારિત પ્રક્રિયા. એ જ રીતે સામાજિક વિજ્ઞાન, એનું ઉદાહરણ જોઈએ તો માહિતી તથા જ્ઞાન અંગેનું સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. તત્વજ્ઞાનીય અભ્યાસ, દાખલા તરીકે જ્ઞાન એટલે કે જ્ઞાનનો ઉદ્ભવ, પ્રકૃતિ, પદ્ધતિઓ અને તેની સીમાઓનો રૂઢિગત અભ્યાસ. ભાષા વિજ્ઞાનનો અભ્યાસ, એનું ઉદાહરણ જોઈએ તો વિચારો તથા માહિતીની અભિવ્યક્તિ, માળખું, સંજ્ઞાકરણ કે સંકેતીકરણ તથા પ્રત્યાયન. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન, એનું ઉદાહરણ જોઈએ તો ગ્રંથાલયમાં રૂઢિગત કાર્યો માટે માહિતી પ્રૌદ્યોગિકનો વિનિયોગ તથા માહિતી પદ્ધતિ તથા સેવાઓના ક્ષેત્રે થતા નાના ફેરફારો, આને પરિણામે માહિતી અને પ્રૌદ્યોગિકીનું ઉદાહરણ જોઈએ તો ચર્ચા પ્રમાણે વિષયોનો સંકલિત અભ્યાસ, માહિતીનું સ્વરૂપ અને જ્ઞાનની સીમાઓ, સમાજ માટે ઊંડાણમાં ચર્ચા કરી વિસ્તારથી સમજવાની જરૂર છે. પરંતુ આપણે માત્ર ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન સાથે ઉપયોગી થતા હોય તેની જ અહીંયા ચર્ચા કરીશું. માહિતી સિદ્ધાંતો. માહિતી સિદ્ધાંતો વિશે જોઈએ તો આપણે માહિતીની વ્યાખ્યા આપી એ તે પહેલાં શેનોન વીવરની માહિતીના સિદ્ધાંતો ટૂંકમાં જોઈએ તો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના થોડા અભ્યાસો જેમાંથી સ્ફુર્યા તેનું તે સ્ત્રોત મોડેલ જોઈએ એટલે કે નમૂનો છે. સિગ્નલ સંચારણ માટેની પ્રત્યાયન ક્રિયા સાથે આ સિદ્ધાંત સુસંગત છે અને સંદેશાના સંચારની અસરો ચકાસવા માટે આ સિદ્ધાંત સચોટ ગાણિતિક પાયો ધરાવે છે. પ્રત્યાયન ઇજનેરો જ્યારે માહિતી શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે
તેને સામગ્રી સાથે નહીં પરંતુ સિગ્નલ સંચારણ સાથે સંબંધ હોય છે. તેઓ પ્રત્યાયન માહિતીની સામગ્રી સાથે કાર્ય કરતા નથી, પરંતુ માહિતી મોકલનાર, માહિતી સ્વીકારનાર માટે સંદેશાના સમૂહમાંથી જરૂરી સંદેશો પસંદ કરવા માટે જે સિગ્નલો મોકલે છે તેની સાથે કાર્ય કરે છે. આમ મર્યાદિત તકનીકી અર્થમાં માહિતી એ સિગ્નલોના ગણમાંથી એકમમાંથી પસંદ કરવામાં આવતા સિગ્નલોની સંભાવના છે. આ મોડેલને સરળતાથી પ્રવાહ મોડેલમાં દર્શાવવામાં આવ્યું છે. તે મુજબ સોર્સ, મેસેજ, ચેનલ, રિસીવર, સંસાધન, સંદેશો સાધન, પ્રાપ્ત કરનાર, માહિતીની સામગ્રી સાથે સંબંધ ધરાવનાર અનેક માહિતી પ્રસારણ પદ્ધતિમાં આ મોડલ ગર્ભિત કે સ્પષ્ટ સ્વરૂપે પુનરાવર્તન પામે છે. માહિતીની વ્યાખ્યા જોઈએ. માહિતીની ઘણી બધી ઔપચારિક વ્યાખ્યાઓ આપવામાં આવી છે, પરંતુ આપણે તેની અહીંયા ચર્ચા કરતા નથી, કારણ કે તેની સાર્વત્રિક અને સર્વસામાન્ય વ્યાખ્યા શક્ય નથી. માહિતીની ચોક્કસ વ્યાખ્યા આપી શકાય તેમ નથી. ઘણા લેખકોએ એવું દર્શાવે છે કે માહિતી શબ્દ ઘણા જુદા જુદા સંદર્ભોમાં પ્રયોજવામાં આવે છે, પરંતુ તેના બધા ભાષાને આવરી લે તેવી વિવિધ વ્યાખ્યાઓ કરવાના વિશિષ્ટ પ્રયત્નો થયા છે. તે જોઈએ તો બેલ્કિન માહિતી વિજ્ઞાન માટેની માહિતીની વિભાવનાઓના વિગતે અભ્યાસ દરમિયાન વ્યાખ્યા અને વિભાવના વચ્ચે ભેદ પાડે છે. આ ભેદ એ છે કે વ્યાખ્યા વિશિષ્ટ ઘટનાને ચોક્કસતા આપી વ્યાખ્યાયિત કરે છે, જ્યારે વિભાવના એ કોઈ કરવા કરતાં ઉપયોગી વિભાગના શોધવી વધારે સારી છે. વિશિષ્ટ ઘટનાને નિહાળે છે અથવા એનું અર્થઘટન કરે છે. બેલ્કિને માહિતી વિભાવનાઓની આવશ્યકતાઓ નક્કી કરવા માટે 3 વિભાવનાઓ દર્શાવી છે. એક, પદ્ધતિયુક્ત ઉપયોગિતાની વિભાવના સાથે સંલગ્ન છે. બીજું, વર્તનયુક્ત આવી ઘટના કે જેનું વિભાવનાઓ ધ્યાન રાખવું પડે છે તેની સાથે સંલગ્ન હોય છે. ત્રીજું, ચોક્કસતાયુક્ત વિભાવનાના સંદર્ભમાં સાથે સંલગ્ન હોય. આ ત્રણેય વ્યવહારો 8 વિભાવનાઓની સાથે સંકળાયેલા છે. એક, હેતુ અને અર્થયુક્ત પ્રત્યાયનના સંદર્ભમાં માહિતી. બીજું, સામાજિક પ્રત્યાયન પ્રક્રિયા તરીકે માહિતી. ત્રીજું, વિનંતી દ્વારા કે ઈચ્છા દ્વારા મંગાવાતી માહિતી. ચોથું, ઉપભોક્તા ઉપર માહિતીની અસર. પાંચમું જોઈએ તો માહિતી અને જ્ઞાનની અવસ્થા વચ્ચેનું વ્યાપક સ્વરૂપ. છઠ્ઠું જોઈએ તો પરિવર્તન પામતા સંદેશાઓની અસર. સાતમું જોઈએ તો વ્યક્તિગત કિસ્સા સિવાય સર્વસાધારણ નિરૂપણ. આઠમું જોઈએ તો અસરકારક પરિણામના સર્જન માટેના માધ્યમો કે સાધનો. આ વિભાવનાઓમાં 1 થી 6 વિભાવનાઓ માહિતીના સંદર્ભમાં ઉપભોક્તાને પ્રત્યાયન માટે ઉપયોગમાં આવે છે, જ્યારે છેલ્લી 2 વિભાવનાઓ માહિતી
છેલ્લી જે બે વિભાવનાઓ છે માહિતી પદ્ધતિ માટે રચના તથા ઉપયોગની મોડલની જરૂરિયાત માટે કામમાં આવે છે. તે જ રીતે બીજી વ્યાખ્યા જોઈએ તો વેરસિંગ અને નોવેલિંગ. વેરસિંગ અને નોવેલિંગની વ્યાખ્યા જોઈએ તો તેમને માહિતીને વ્યાપક સ્વરૂપે સ્વીકારી છે અને 6 વિવિધ અભિગમો દર્શાવ્યા છે. તે જોઈએ તો પહેલો અભિગમ માળખાગત અભિગમ. તેમાં જોઈએ તો સામગ્રી સહિત માહિતી, જેમાં માહિતીને વિશ્વના માળખાગત સ્વરૂપે અથવા સ્થૂળ વસ્તુઓ વચ્ચેના સ્થિર સંબંધોના સ્વરૂપે નિહાળવામાં આવે છે. આ અભિગમમાં માહિતીને વાસ્તવિક ઘટનાઓ તરીકે વિચારવામાં આવે છે. બીજું જ્ઞાન અભિગમ. જ્ઞાન અભિગમમાં નોંધણી કરે છે કે આ અભિગમ જ્ઞાન અને માહિતી વચ્ચે ભેદ પડતો નથી. તેની ભલામણ પણ કરવામાં આવતી નથી, પરંતુ માહિતીના આદિ સ્ત્રોત તરીકે જ્ઞાનની ગણના કરી શકાય છે. ત્રીજું સંદેશા અભિગમ. ભૌતિક વાહકોમાં પ્રતીકોના આધારે માહિતીને નોંધવામાં આવે છે. પ્રત્યાયન અંગેના ગાણિતિક સિદ્ધાંતો સાથે સંબંધ ધરાવનાર માટે જ આ અભિગમ ઉપયોગી છે. ચોથો અભિગમ જોઈએ તો અર્થસભર અભિગમ. અહીં માહિતીને સંદેશાની અર્થસભર સામગ્રી તરીકે સ્વીકારવામાં આવે છે. એટલે કે આ અર્થ અભિગમમાં સંદેશામાં સમાવિષ્ટ શાબ્દિક વિષય વસ્તુના અર્થઘટનને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. અહીં સંદેશો વહન કરતા શબ્દોના અર્થ તારવવામાં આવ્યા છે અને તે ગ્રાહ્ય બનતા માહિતી તરીકે સ્વીકારવામાં આવે છે. અસરકારક અભિગમ, પાંચમો અભિગમ અથવા ગ્રહણ કરનાર તરીકે અભિગમ. આ અભિગમ જણાવે છે કે ક્રિયાની ચોક્કસ અસરને કારણે જ માહિતીનું નિર્માણ થાય છે. છઠ્ઠો અભિગમ જોઈએ તો પ્રક્રિયા અભિગમ. આ અભિગમ મુજબ માહિતી એ પ્રક્રિયા છે જે માનવીના મનમાં જન્મે છે જ્યારે પણ પ્રશ્ન અને જરૂરી હકીકત બંનેનો સાથે મૂકવામાં આવે. ટૂંકમાં ચર્ચા કર્યા મુજબ માહિતી એ પ્રક્રિયા છે. એને ત્યારે જ સમજી શકાય જ્યારે તેને હકીકતોના પ્રત્યાયનના કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને ઘટાડવા માટે વપરાયેલા ડેટાની જરૂરિયાતોના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્રીજો વૈજ્ઞાનિક બુક્સ એ માહિતીની વ્યાખ્યા આપી છે. તે જોઈએ તો બુક્સ કે જે આગળ પડતા બ્રિટિશ બિબ્લિયોમેટ્રિશિયન અને માહિતી વૈજ્ઞાનિક હતા. તે માહિતી માટે જુદો દ્રષ્ટિકોણ ધરાવે છે. તેમના મતાનુસાર જ્ઞાન અને માહિતીના અનેક ટુકડાઓનો સરવાળો છે. અસ્તિત્વ ધરાવતા જ્ઞાનના બંધારણમાં અધિકૃત માહિતીનું ઉમેરણ થતું જાય છે ત્યારે તે જ્ઞાન પરિવર્તન પામે છે. આ વસ્તુને માહિતી વિજ્ઞાનના મૂળભૂત સમીકરણ તરીકે ઓળખાવે છે. તે સમીકરણ છે કે કૌંસમાં ડેલ્ટા પ્લસ ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ કે એસ પ્લસ ડેલ્ટા એસ. જ્યારે ડેલ્ટા એ માહિતી એ અસ્તિત્વ ધરાવતા જ્ઞાનના બંધારણ કે કૌંસમાં એસમાં ઉમેરાય છે ત્યારે તે જ્ઞાનનું પરિવર્તન થાય છે અને તે નવીન પરિવર્તન પામેલા જ્ઞાન તરીકે પરિણમે છે.
જેમ કે ડેલ્ટા 1 માહિતી એ અસ્તિત્વ ધરાવતા જ્ઞાનના બંધારણ કેએસમાં ઉમેરાય છે ત્યારે તે જ્ઞાનનું પરિવર્તન થાય છે અને તે નવીન પરિવર્તનના પામેલા જ્ઞાન તરીકે પરિણમે છે. જો કે તે જ્ઞાન છે કે માહિતી વિજ્ઞાનની મૂળભૂત સમસ્યા એ આ સમીકરણનું અર્થઘટન કરવાની અને માહિતી પ્રક્રિયા સમજાવવાની છે. બેલનો અભિગમ, બેલ્સ એપ્રોચ જોઈએ તો હાર્વર્ડના સમાજશાસ્ત્ર વિષયના જાણીતા પ્રોફેસર ડેનિયલ બેલે તેમના પ્રચલિત પુસ્તક ધ કિંગ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી એ વેન્ચર ઇન સોશિયલ ફોરકાસ્ટિંગ અને ત્યાર પછીના પુસ્તકો સૈદ્ધાંતિક જ્ઞાનની કેન્દ્રીયતા પર ભાર મૂકે છે. આ સૈદ્ધાંતિક જ્ઞાન નવા સુધારા અને નિયમોની રચનાના સ્ત્રોત તરીકે માહિતી સમાજમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઔદ્યોગિકથી અનુઔદ્યોગિક સમાજમાં સમાજના સામાજિક રૂપાંતરણ નવા બુદ્ધિગમ્ય જ્ઞાનના સર્જન પર આધારિત છે. સિસ્ટમ એનાલિસિસ અને ડિસિઝન થિયરી માટે આ ચાવીરૂપ ઓજાર છે. આ બંને વસ્તુઓ નવા સૈદ્ધાંતિક જ્ઞાન, કોમ્પ્યુટીકરણ, ઔપચારિક નિયમો અને પ્રક્રિયા ઉપર આધારિત છે. આમાં નવી પદ્ધતિઓ સામેલ છે કે જે આલ્ગોરિધમ એટલે કે અંતઃસ્ફૂર્ણાપૂર્વક નિર્ણય લેવા માટેના નિયમો, પરિણામરૂપ બીજા પણ પરિબળો છે કે જે નવા બૌદ્ધિક સૈદ્ધાંતિક જ્ઞાનના કેન્દ્રમાંથી ઉદ્ભવ પામતા હોય છે. સમાજને પરિવર્તિત કરે છે. જ્ઞાનનું પરિબળ આદિકાળથી ચાલી આવતું પરિબળ છે. તે સમાજને એક નવા સમયમાં પ્રવેશ કરાવે છે જ્યારે બેલના સિદ્ધાંતોમાં રજૂ થયેલી કેટલીક બાબતો સામે માહિતી સમાજના સંદર્ભમાં ઘણા પ્રશ્નો અને પડકારો આવેલા છે. માહિતી અને જ્ઞાનના તેના અભિગમને યોગ્ય રીતે સમજવા માટે વ્યવહારિક પદ્ધતિથી વ્યાખ્યાયિત કરે છે. હકીકત પર માહિતી પ્રક્રિયા કરીને માહિતી મેળવી શકાય છે. હકીકતનો વિકાસ સંગ્રહ, પ્રાપ્તિ તથા પ્રક્રિયાઓ અગત્યનું સાધન બની રહે છે. તેમાં સમાવિષ્ટ થતા મુદ્દા જોઈએ તો રેકર્ડ પર હકીકતોની પ્રક્રિયા, વેતન, સરકારી કલ્યાણકારી યોજનાઓ, સામાજિક સુરક્ષા, બેંક ક્લિયરન્સ, ક્રેડિટ ક્લિયરન્સ વગેરે. ડેટાબેઝ તો વસ્તી ગણતરીની હકીકતો દ્વારા વ્યક્ત થતી વસ્તીની લાક્ષણિકતાઓ. સંશોધન, અભિપ્રાય અંગેની મોજણી, વિશ્લેષણ, સંદર્ભ સૂચિની હકીકતો. ત્રીજું જોઈએ તો ગોઠવણી. ગોઠવણી માટે હકીકતની પ્રક્રિયા જોઈએ તો એરલાઇન, રેલવે આરક્ષણ, ઉત્પાદન માટે ગોઠવણી, માલ જથ્થાનું વિશ્લેષણ, ગ્રંથાલયોમાં દસ્તાવેજોની સોંપણી અંગેના અગ્રતાક્રમ તથા માહિતી કેન્દ્રો જ્ઞાન અને હકીકત તથા ખ્યાલોનો સુગ્રંથિત ગણ છે. તેના તારણો કે પ્રયોગાત્મક પરિણામોની મદદથી રજૂ કરવામાં આવે છે. બેલના મત અનુસાર હકીકતો, આંકડાઓ, અહેવાલો, અધિનિયમો
વેરાના નિયમો, ન્યાયના નિયમો, નિર્ણયો, ઠરાવો વગેરે માહિતી છે. મેકલુપનો અભિગમ. મેકલુપનો અભિગમ જોઈએ તો મેકલુપ કે જેઓ આંતરયુદ્ધના વર્ષો દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયા હતા, તે માહિતી અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. તેમનું મહત્ત્વનું પ્રકાશિત પુસ્તક ધ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ નોલેજ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ પુસ્તકમાં તેમણે માહિતી અને જ્ઞાનના ઉપર પોતાના અભ્યાસની વાત કરી છે. આ પછીના તેમના પુસ્તકમાં પણ માહિતી અને જ્ઞાન આર્થિક વિકાસ અને પ્રગતિ માટે મહત્ત્વના આર્થિક સ્ત્રોત બને છે. ફ્રીસ મેકલુપ વર્ણન કર્યા મુજબ માહિતી અને જ્ઞાન વચ્ચેના તફાવતનો સાર જોઈએ તો માહિતી એ ટુકડાઓમાં વિભાજિત, અપૂર્ણ અને અચોક્કસ છે. સમયાંતરે અસ્થાયી અને કદાચ ક્યારેક અલ્પજીવી છે. તે સંદેશાઓનો સતત વહેતો પ્રવાહ છે. તેનું પુનઃનિર્માણ કે તેનું કોઈપણ રીતે પરિવર્તન શક્ય છે. જ્ઞાન એ સંરચનાત્મક, સુગ્રંથિત, મોટા ભાગે સ્થાયી અર્થ છે. એ જથ્થો છે જે મોટા ભાગે પ્રવાહમાંથી પરિણમતો હોય છે. માહિતીનો નિવેશ અને જ્ઞાનના જથ્થામાં ઉમેરો કરીને તેને અસર કરી શકાય. ત્યાર પછીના આ વિષય ઉપર પાછળથી જે સંશોધનો થયા તે પણ મેકલુપના અભિગમ પર આધારિત છે, જે માહિતીનો એક અથવા બીજી રીતે ઉપયોગ કરે છે. પ્રાથમિક માહિતી, દ્વિતીય માહિતી, કોમ્પ્યુટર પર આધારિત માહિતી પૂરી પાડનાર ઘટક રીતે ઉપલબ્ધ થતી માહિતી, સેમિનાર અને કોન્ફરન્સની સેવાઓ, માહિતીને ટેકો આપતી સેવાઓ વગેરે ક્ષેત્રોને આવરી લે છે. મેકલુપ અને ડેલના માહિતીનો આર્થિક સ્ત્રોતના મહત્ત્વના પરિબળ તરીકે ગણે છે, જ્યારે બેલ માહિતીને જ્ઞાન ગણે છે. માહિતી વિજ્ઞાન બહુવચન એસની શક્તિ. સ્ટડી ઓફ ઇન્ફોર્મેશન ઇન્ટરડિસિપ્લિનરી મેસેજમાં અગ્રણી અમેરિકન શાસ્ત્રી મેચલેપ જણાવે છે કે માહિતીના અભ્યાસ કેન્દ્રો માટે ઘણા કેન્દ્રો આવેલા છે. અહીં આપણે પીપીટીમાં બતાવ્યા મુજબ ડાયાગ્રામને વર્તુળમાં દર્શાવીને માહિતી દર્શાવતા અભ્યાસ કેન્દ્રોની માહિતી મેળવી શકાય. અભ્યાસનો હેતુ માહિતી વિજ્ઞાનનો સંબંધ માહિતી પરના તેમના કેન્દ્રીયકરણનો રહેલો છે. જો કે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે માહિતી શબ્દ વિવિધ સંશોધકોએ જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરેલો છે. સામૂહિક હોદ્દાઓ દ્વારા એકત્રિત ભેગી કરાયેલી વિવિધ ક્ષેત્રો દ્વારા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ થઈ શક્યું છે. પ્રાકૃતિક વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનની જેમ માહિતી વિજ્ઞાનને એક દ્રષ્ટાંતની જરૂર નથી અથવા એક જ વિષયના જુદા જુદા સ્વરૂપોની અભિવ્યક્તિની
જરૂર નથી. અતિશયોક્તિ ભરેલા સંશોધન કાર્યક્રમો, મૂળભૂત સિદ્ધાંતો કે માન્યતાઓ તથા ખ્યાલોના સંગઠિત માળખા વગેરેની જરૂર હોતી નથી. મેકલપ કહે છે કે માહિતી વિજ્ઞાનોમાં બધાને જોડતી કડી એ માહિતી પર એક અભ્યાસની વસ્તુ તરીકે ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત છે. જો કે અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિવિધ સંશોધકોએ માહિતી શબ્દનું અલગ અર્થઘટન કર્યું છે. કુદરતી અને સામાજિક વિજ્ઞાનોની જેમ માહિતી વિજ્ઞાનને કોઈ એક કોષ્ટક નથી. વૈજ્ઞાનિક સંશોધન કાર્યક્રમમાં કોઈ સામાન્ય મૂળભૂત સ્વીકૃત કલ્પના અથવા સ્પષ્ટ સિદ્ધાંતો નથી. કોઈ એકરૂપ વિભાવનાની રૂપરેખા નથી. તેથી આ વિવિધ સ્વતંત્ર પ્રવાહોનું જાળવું હોવા છતાં એક પ્રવાહને પોતાની સ્વતંત્ર ઓળખ જાળવી રાખવાનું મોટાભાગના પ્રવાહો માટે શક્ય બન્યું છે. જોકે મોટાભાગના પ્રવાહોનો મુખ્ય વિચાર માહિતી છે. જો કે તે એવી દલીલ કરે છે કે જ્યાં ફક્ત અવલોકન કે પૃથ્થકરણ સમાયેલા હોય ત્યાં માહિતી શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં. માહિતી શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મેકલપના માહિતી વિજ્ઞાનના સંબંધી પોતાના અભ્યાસના વિવિધ પાસાના અંતિમ વિધાનોમાં અભ્યાસના સંદર્ભમાં કહે છે કે માહિતી શબ્દનો ઉપયોગ કે જ્યાં માત્ર અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય ત્યાં માહિતી શબ્દનો ઉપયોગ તદ્દન વર્જ્ય છે. તેઓ માને છે કે ભૌતિક વાસ્તવિકતા અથવા ડેટાનું એકત્રીકરણનું અવલોકન સૂચવે છે તેવા લોકો પદ્ધતિશાસ્ત્રના મૂળ પાઠમાં ગેરસમજ ધરાવે છે. તે આગળ કહે છે કે જ્યારે માહિતી સિદ્ધાંતવિદો પોતાના તંત્રનું વર્ણન કરે છે ત્યારે તેઓ ભાષાનો દુરુપયોગ કરે છે. તેમાં સ્પષ્ટપણે સાર નીકળે છે. તે લોકો ટ્રાન્સમિશનનું જે વર્ણન કરે છે તેવું કોઈ તંત્ર તેની પાસે હોતું નથી. તેમજ કોઈને દિશા સૂચન કે સલાહ આપવામાં, કોઈનામાં રસ ઉત્પન્ન કરવામાં અથવા કોઈ લાગણીઓ કે નિર્ણયોમાં સમાવેશ કરવાની કાળજી રાખતા નથી. આ સંદર્ભની યોગ્ય અભિવ્યક્તિને સંકેત, ટ્રાન્સમિશન અથવા ગતિપ્રદાન અથવા આવેગો કહેવું યોગ્ય ગણાય. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન સાથે પ્રસ્તુતતા આ જોઈએ તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન કેન્દ્રો હંમેશા માહિતી અને જ્ઞાન સાથે સંકળાયેલા છે. તે જ તેમના વેપાર ધંધાની મુખ્ય જણસ છે. રેકોર્ડ કરવામાં આવેલા એટલે કે નોંધ કરવામાં આવેલા ડેટા, માહિતી અને જ્ઞાનને સુવ્યવસ્થિત કરવા, વ્યવસ્થાપન કરવા અને ઉપલબ્ધ કરવા માટે તેમના ભૌતિક માધ્યમની કોઈ દરકાર કર્યા વિના સારા સાધનો અને સારી પદ્ધતિઓ વિકસાવવા પર હંમેશા ભાર મૂકવામાં આવેલો છે. તેઓ જે વ્યક્તિઓને આની જરૂર છે
તેમને કોઈ પણ ભેદભાવ ઊભો કર્યા વિના જરૂરી માહિતી, ડેટા કે જ્ઞાન ઉપલબ્ધ કરી આપવામાં જેટલા સંકળાયેલા રહે છે તેટલી જ જે તે ડેટા, માહિતી કે જ્ઞાનની વૈશ્વિક વ્યાખ્યા સંબંધી દરકાર કરતા નથી. માહિતીના સ્વરૂપ વિશે થયેલી વિવિધ રચનાઓના આધારે ઉપભોક્તાઓ માટે માહિતી સેવાની ગુણવત્તા અને વિષય વસ્તુની સ્પષ્ટતા કરે છે અને તેમના પહેલાંની માહિતી ખ્યાલોની અનિશ્ચિતતાઓને ઘટાડે છે. બીજી રીતે કહીએ તો તેમના સંશોધન નિર્ણયો લેવામાં મદદ કરે છે અથવા તેના સાંપ્રત જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. પ્રત્યાયન પ્રદાન પ્રક્રિયા સાથે સંકળાયેલ માહિતી વૈજ્ઞાનિકો અને પુસ્તકાલયોનો મુખ્ય સંબંધ માહિતીના બૌદ્ધિક અને શબ્દ ચારિત્ર ખ્યાલ સાથે તથા ઉચ્ચ ગુણવત્તાની સેવાની વ્યવસ્થા સાથે રહેલો છે. અહીં નોંધવાલાયક એક બીજો મુદ્દો એ છે કે શબ્દો જેવા કે સ્વરૂપ, વ્યાખ્યા, પ્રકાર, ગુણ, માહિતીનું કાર્યક્ષેત્ર આ બધા તેમના ઉપયોગ અને અર્થની બાબતમાં પરસ્પર જુદા નથી. તેમના અર્થ ઘણી વખત પરસ્પર મિશ્ર થઈ જતા હોય છે. માટે તેમના સંદર્ભને અનુલક્ષીને સમજવા જોઈએ. આ લેક્ચરમાં આપણે આ એકમનો ઉદ્દેશ, માહિતીનું સ્વરૂપ, માહિતીની વ્યાખ્યા અને અભિગમો, માહિતી વિજ્ઞાનમાં બહુવચન એસની શક્તિ અને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન સાથે પ્રસ્તુતતા વિશે વિગતે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં માહિતીના પ્રકાર, માહિતીના લક્ષણો, માહિતીના અવરોધો અને માહિતી વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર વિશે વિગતે ચર્ચા કરીશું. ફરી મળીશું આ માધ્યમ દ્વારા. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ